ધોમ ટાઈમ આવી ચાલે છે 3:48 થઈ ગઈ છે. હાય મિત્રો, હું છું જીગો. આ છે મારી આજી જિંદગી. ચાલો સાથે જોઈ લઈએ. ભાવનગર સીધો મોરબી જાઉં. સામે ટ્રેન પડી છે સરસ મજાની. તમે જો રેલના પાટા કંઈક આવા છે સરસ મજાના. તો ફાઇનલી આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશને. તમે જો રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. તું વિડીયો લેજો તો આપણે ટિકિટ કપાવી લઈએ સીધા જઈ બ્લોકમાં આગળ થઈને ટિકિટમાં તો જઈએ. ટિકિટ લઈ લે સીધી લઈને ટિકિટ કાપે છે. ટિકિટ કાપી લઈ અરે ટિકિટ કાપીને આવતારીએ બહાર. હવે આપણે કપાઈ છે ભાવનગર સુધી મોરબી. કેમ કે આપણી છે આ ગામની સફર. ભાવનગરથી જવાનું છે આપણે મોરબી. આપણે જઈએ છીએ હવે એમબી નાખવા દુકાને. દુકાન આપણે જડતી નથી તો ભાવનગરથી કોમેન્ટ કરી નાખજો. ફાઇનલી આપણે મળી ગઈ એમબી નાખવાની દુકાન. તો એમબી નાખી લઈ. ચેક કરો પબ્લિક. એટલું માણસ ને તમે વાત જ ન પૂછો. તમે જુઓ ખાલી પબ્લિક ચેક કરો. ભાવનગર રેલવે સ્ટેશન કેટલું પબ્લિક છે ખાલી ચેક કરો. અત્યારે એક ટ્રેન આવી રહી છે. હવે આ ટ્રેન ક્યાંની છે એ કંઈ ખબર નથી. તમે જાણતા હોય તો કોમેન્ટ જરૂર કરજો. હવે આ ટ્રેન રોકાશે કે નહીં એ કંઈ અમને ખબર નથી. થોડો ફોનનો કેમેરો ખરાબ છે આપણો. એમાં 4 હોન્ડા લઈ જાય કઈ રીતે લઈ જશે મને નથી ખબર. જો ચડાવશે તમને દેખાડીશ કે નહીં બતાવી શકું. કઈ ટ્રેન આવશે એ તો કે બોલ હવે. હજી એક ટ્રેન આવશે. એક આવશે કે બે આવશે? પછી બીજી આવશે. પછી આપણે જઈશું 3 ટ્રેન. કેટલા વાગે આવે? તો ટ્રેન અમારી મોડી આવશે ને બાકી જો બધા અમારા સાથીદાર કેમ બધા બેઠા છે. બધાના મોઢા ઉતરી ગયા કેમ કે ટ્રેન મોડી છે. વહેલા આવતા રહીએ. શું કામ હવે શું થઈ ગઈ બીજી ટ્રેન જો. તો આ ક્યાંની છે મને નથી ખબર. બીજી ટ્રેન આવી હતી. બીજી ટ્રેન જાય છે. બાકી આપણા ટીમના માહોલ જો. આપણા ટીમના બધા મેમ્બર છે. સારો સંજય સીન 1 નંબર આવે. ભગવાન કોઈ નતો સારો હતો. સારો સીન સારો આવે હતા બધા કરતા. આપણી ટ્રેન મળી ગઈ આપણને જો. વાંકાનેર જવાવાળી આવી ગઈ આપણી ટ્રેનમાં. કંઈક આવો ટ્રેનનો માહોલ છે જો. ફાઇનલી આપણે આપણી સીટ મળી ગઈ. જો ફોન ચાર્જિંગ મૂકી દીધો. ચાર્જિંગમાં જ છે. થોડો વિડીયો એડિટ કરવાનો બાકી છે તો વિડીયો એડિટ કરી લઈ. મને કાંઈ નહીં કહેતા પેલા. તો સુરેન્દ્રનગર પહોંચી ગયા. તમે જો અત્યારે 1:30 વાગ્યો છે રાતના. 1:29 આવી કંઈક આપણી ટ્રેન છે. રાતનો નજારો કંઈક આવો છે. 3 કલાકનો રસ્તો પૂરો કરીને આ ટ્રેનમાં આવી ટાઈટના વિચરા છે. તમે જુઓ 3.5 કલાકનો રસ્તો પૂરો કરીને જો મારી બધા અમારા ટીમના માણસો છે. બાકી આમ બી ઘણા માણસો વિચરા છે. અને આ દુકાન છે બંધ પડી છે, ખુલતી નહીં. જો આ બધા અમારા ટીમના માણસો છે. આ વસ્તુ મને આપે આવી બતાવતી. બધા અમારા ટીમના માણસો છે. ચાલો હવે સીધા દુકાને હેલા જાય. કંઈક ગરમ ગરમ ખાય. ફાઇનલી વાંકાનેર પહોંચી ગયા. તમે જુઓ વાંકાનેર ઉપર જાય છે અત્યારે.
બાકી કહેજો વાંકાનેર જ છે ને, વાંકાનેર જ છે. બાકી ટ્રેનો પડી છે અત્યારે અહીંયા જમાવટની, અને પાછળ છે તે પણ વ્લોગ બનાવે છે, હમણાં જ ચાલુ કર્યું છે આજથી, મારાથી પ્રેરણા લઈ. જો રાતે આ પડી હતી, રાતે હુતી પડી હતી ટ્રેનમાં. તો નીચે જાય તમને નીચે ઘણું બધું બતાવું શું છે બધું. બાકી જો વાંકાનેરનો નજારો આવો છે કંઈક સરસ મજાનો. ફાઇનલી લીપ અંદર આવી ગયા છે. લીપ બારે જાય છે જો. ફાઇનલી અમારી ટીમ લીપ બારે આવતી રહી. બાકી જો ટ્રેન જાય છે. આવવાનું છે મોરબી. હવે અહીંયા દેખાડશે તમને બતાવું આપણે શેમાં કેટલા વાગે આપણું આવે. મોરબી ડેમું તમને બતાવું. બાકી જો વાંકાનેર જંકશન સ્ટેશને પહોંચી ગયા આપણે, અને આ વાંકાનેરનો કંઈક નજારો છે એવો સરસ મજાનો. ટિકિટ બારી છે. જઈશી બીજી દુકાને હવે જ્યાં પઠ્ઠો ફરકતો હોય સરસ મજાનો. જોવો ટાઈમ આવી ચાલે છે 3:48 થઈ ગઈ છે. તમે લાઈવ ટાઈમ જુઓ. બાપા સીતારામનું મઢુલી આવી ગઈ છે. શ્રી કલ્પી હનુમાનજી સત્ય છે. જય હનુમાન દાદા. હોમ સાઈડમાં ભઠ્ઠો કર્યો. ના સીન નહીં. વાગી ગયા છે 4 ને બધા ચા પીવા આવી ગયા. જો તમે ફૂલ પી ચાનો માહોલ ફૂલ જામી ગયો. તો કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. તો ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.